કનૈયો સામેથી પૂછે છે, વ્યવસાયમાં શું કરું, કેમ જગ વિચરો, આ તારો પરિવાર કેમ પોસાય છે સુદામા? હવે અહીંયા સુદામાને કઈક જવાબ તો દેવો જ ને. કનૈયા સામેથી પૂછ્યું કે શું કરો છો, તમે સુદામાને કઈક તો જવાબ દેવો ને. એ પોતાનું દુઃખ કહી શકતો હતો, પણ આને ખબર છે કે આને માગવા વાળા ગમતા. કઈ સુદામો કઈ ટૂંકી રેસનો ઘોડો નહોતો, એ લાંબી રેસનો ઘોડો હતો. એને ખબર હતી કે આને માગવા વાળા ગમતા નથી. હવે માગીને આની પાસે નાનું હુકામ થવું, અને નો માગ્યું ને માં કેટલો ખાટી ગયો. હે, જો કદાચ માગ્યું હોત તો કેટલું કનૈયા પાસે માગી હગર. કદાચ સુદામાંથી ઉપડે એટલા સોનામાં, હવે આ તો અઢી હાડકાનો, આનાથી કેટલા ઉપડી શકે, ઉપડે એટલા સોનામાં લઈ જાત, પણ નો માગ્યું. પોતાના પાસે જેટલી સંપત્તિ હતી દ્વારકાનાથી એટલી સામે આપી દીધી. ખબર હતી કે આને માગવા વાળા ગમતા નથી માગતો ભગવાન પાસે. હવે જવાબ તો કઈક દેવો ને. સાંભળો હવે આનો જવાબ શું કહે છે. કહે છે આ, સ્વામી ત્રિસંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. સ્વામી શ્રી સંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. સ્વામી ત્રિસંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. સ્વામી શ્રી સંધ્યા કરું, હરિહરનું ધ્યાન ત્યાં તો દિવસ પૂરો થઈ જાય છે રે. 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 સુદામા જ દ્વારિકા આવ્યા રે જુઓ. સુદામા જ દ્વારિકામાં આવ્યા. હો, સુદામા જ દ્વારિકામાં આવ્યા રે જુઓ. સુદામા જ દ્વારિકામાં આવ્યા. સાંભળો આ બ્રાહ્મણનો જવાબ. કહે છે, સ્વામી ત્રિસંધ્યા કરું, પ્રાતઃ સંધ્યા, મધ્યાહન સંધ્યા અને સાયમ સંધ્યા, ત્રણેય કાળની સંધ્યા કરું. ભગવાન કે પછી હરિહરનું ધ્યાન ધરું. ભગવાન હરિ અને હરનું ધ્યાન ધરું. ભગવાન કે ઈ પછી શું કરું વ્યવસાયમાં? સુદામો કે ત્યાં તો ભગવાન દિવસ પૂરો થઈ જાય છે, પછી સમય વધતો નથી મારી પાસે. જે એટલું કરું ત્યાં તો દિવસ પૂરો થઈ જાય છે. આની આંખની અંદર આંસુ આવી ગયા કે વાહ, મિત્ર ગોઈતો પણ યોગ્ય મિત્ર ગોઈતો છે. બસ ત્યાં દિવસ પૂરો થઈ જાય છે. કહે છે કે અહીં આને પગ મૂકવાની જગ્યા આપી નહીં, પણ જુએ છે કે નહીં ઓલો ક્યારનો કઈક હંતાડે છે. કહે છે કે સુદામા હાવ ખાલી આય થયો, મને વિશ્વાસ છે મારા ભાભીએ કાંઈક તો મોકલું જ હોય. શું મોકલું છે? કહે છે કાંઈ નથી મોકલું, રહેવા દે ને. કારણ કે કનૈયાએ 56 ભોગ સુદામાને જમાડ્યા ને, તે વિચાર કર્યો કે આ 56 ભોગ ખાવા વાળોને કાચા પૌવા ને આપીશ. કાચા પૌવા. અહીંયા સુદામો હંતાડે છે. કહે છે કે નહીં નહીં. કનૈયો કહે નહીં, તું કઈક હંતાડે. શું સંતાડે છે? સુદામો ના પાડતો રહી ત્યાં તો કનૈયે એક જ હાથે, પોતે પાછો આજાન બાહુ ને, ગોઠણ નીચે હાથ વયા જાય, એના આને આજા બાહુ કહેવાય. ભગવાનને પૂછ્યું કે તમારા હાથ એટલા બધા મોટા કેમ છે, આજાન બાહુ કેમ છો? દ્વારકાનાથ કે કોઈ મારો ડીલે ભગત આવે ને, એને હું હક કરી શકું, એને હું બથમાં લઈ શકું, કોઈ હૃષ્ટપૃષ્ટ હોય એને હું હક કરી શકું, એ માટે માં હું આજાન બાહુ છું. હવે આ પાછારી આજાન એક જ હાથની અંદર તો સુદામાને પકડી લીધો. કહે છે કે હલતો નહીં, તારું કાંઈ બળ નહીં હાલે. એક હાથે પકડી લીધો અને એક હાથે ઓલી પોટલી કાઢી લીધી. સુદામો ના પાડતો રહ્યો ને આને પોટલી કાઢી લીધી. 7-8 ગાંઠું મારેલી હતી. પોતાના આમ ખોળામાં પોટલી રાખી, એક ગાંઠ છોડી, 2, 3, 4,
શાસ્ત્ર ભાગવત કહે છે કે સુદામાની એ પોટલીની ગાંઠ કનૈયો નહોતો છોડતો, સુદામાના ભવબંધનોની ગાંઠો એ કનૈયો છોડતો હતો. 7-8 ગાંઠો જ્યાં છોડી, જોયા પૌવા, 3 આશ્ચર્ય થયા. રાણીઓએ દાંત કાઢ્યા, લ્યો પૌવા લઈને આવ્યો છે. દાંત કાઢ્યા, હાસ્ય કર્યું. સુદામાએ શરમથી નીચું મોઢું કર્યું, લ્યો મેં આને પૌવા આપ્યા કાચા. અને કનૈયાની આંખની અંદર આંસુ આવી ગયા. કહે છે, મિત્ર પૌવા લઈ આવ્યો મારા માટે. મિત્ર આ પૌવા કેટલા વર્ષો પછી ખાઉં છું. એ જ્યારે નાનો હતો ત્યારે મારી માં યશોદા એ પૌવા કરી દેતી ને એ પૂનમની શીતળતાની અંદર પૌવા ઠંડા કરીને મારી માં મને હાથે ખવડાવતી, ત્યારે મેં પૌવા ખાધા. મિત્ર તને નહીં ખબર હોય, મારા રસોડાની અંદર મહારાજને પૂછજો, એને ચોખ્ખી મનાય છે કે આવી બધી વસ્તુઓ બનાવવી નહીં. જેના દ્વારા મને મારી માની યાદ આવે, માખણ પૌવા, જેના દ્વારા મને મારી માની યાદ આવે, આવી વસ્તુ કોઈ તમારે બનાવવી નહીં. મને એકવાર મારી માની યાદ આવી ગઈ ને તો હું પછી આ પરિત્રાણાય સાધુના વિનાશાય તો દુષ્કૃતામ નહીં થઈ શકે, હું વયો જઈશ. પણ મિત્ર આજે તું મારા માટે પૌવા લઈ આવ્યો, મારી માં યશોદાની યાદ આવી ગઈ, આંખમાંથી આંસુ પડવા લઈ ગયા છે. સુદામાને થયું કે નહીં, કંઈક સારી વસ્તુ લઈ આવ્યો હું. ઓલો 4-5 દિવસ તો હજી 56 ભોગ ખાઈ રહ્યો તો આ, પણ ઓલો 4-5 દિવસ તો ભૂખો ન રોય, આમ ખોળામાં જ પૌવાની પોટલી રાખી. બાકી દ્વારકાનાથ જમવાનો સમય થાય એટલે સામે સોનાની ટીપોઈ આવે, એની માથે સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની ચમચી, પછી 56 ભોગ, ખોળામાં સરસ મજાનો નવ રંગનો રૂમાલ ઢાકે, પછી જમે. આ તામઝામ. પણ અહીંયા જેવા પૌવા જોઈ ગયો, એલો પેલા ગોકુળનો ગોવાળિયો તરત બની ગયો. ગોકુળમાં તો જ્યારે ગાયો ચરાવવા જતો, ખોળામાં ભાતું રાખીને ખાતો ને, પાછો ગોકુળનો ગોવાળિયો બની ગયો. અહીંયા એક પૌવાની મુઠ્ઠી લઈ અને ખાધી. આંખમાં આંસુ, રોતો રોતો ખાય છે કનૈયો. એક પૌવાની મુઠ્ઠી લઈને ખાધી. કનૈયા પાસે જેટલી સંપત્તિ છે એટલી જ સંપત્તિ સુદામાને પોરબંદરની અંદર આપી દીધી. બીજી મુઠ્ઠી પૌવાની લીધી, ખાધી. પોતાની જેટલી મર્યાદા છે, સામર્થ્ય છે, એટલું જ પોરબંદરની અંદર સામર્થ્ય આપી દીધું છે. તમે કોક દિવસ પ્રાર્થના કરો, કોક દિવસ જાજો, તમે પેલા દ્વારકા જાજો ને પછી પોરબંદર જાજો, સુદામા મંદિર. જેવડું દ્વારકાધીશનો મહેલ મંદિર છે દ્વારકાનાથનું, એવડું જ સુદામાનું છે. હા, કદાચ એરિયામાં અમારો સુદામા બ્રાહ્મણનું મંદિર હજી મોટું હોઈ શકે, પણ નાનું નથી. પોતાના પાસે હતું એના કરતા વધારે સુદામાને આપી દીધું. પણ ત્રીજી મુઠ્ઠી જ્યાં લઈ અને ખાવા જાય, રૂકમિણી હાથ પકડી લીધો. કહે છે તું એકલા ખાઈ જશો, અમને નહીં આપો? કારણ કે રૂકમિણીને ખબર હતી કે જો આ ત્રીજી મુઠ્ઠી ખાઈ ગયો ને તો અમને રાણીઓને દાસી બનાવી અને અમને મોકલી દેશે પોરબંદરની અંદર. એટલે રૂકમિણી કહેવા માંગતી હતી કે તમારે જે દેવું હોય દ્યો, અમને તો દ્યો માં. પણ રૂકમિણી એવું વિચાર કરે છે કે ગમે તેમ અમે કહેવાયશું માયા, અમે કહેવાય માયા, અને ભગવાનના ભગત પાસે માયા બહુ સારી નહીં, એટલે હાથ પકડી લીધો કે નહીં માયા આપો માં એને. આ એટલું પણ બહુ થઈ ગયું, માયા આપો માં તમે. જે વૈધાતા પૌવા એ બધી રાણીઓ ગ્રહણ કર્યા છે. ભાગ્યની રેખા ફેરવી દીધી સુદામાની. કહે છે અહીંયા, કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફળી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફળી. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે.
સુદામાજી દ્વારિકામાં આવ્યા રે જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. ઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા રે જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. રે જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા રે જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. બાકી અહીંયા સુદામાના ભાગ્યની અંદર શું લખ્યું હતું? શ્રી ક્ષય લખ્યું હતું કે આના ભાગ્યની અંદર શ્રી એટલે લક્ષ્મી નથી, શ્રી ક્ષય, શ્રીનો ક્ષય છે, લક્ષ્મી નથી. પણ ભગવાને ભાગ્યની રેખા ફેરવી નાખી, ઊંધું કરી નાખ્યું. જ્યાં શ્રી ક્ષય લખ્યું હતું ત્યાં યક્ષશ્રી લખી નાખ્યું. જ્યાં લખ્યું હતું શ્રી ક્ષય એની જગ્યાએ એનું ઊંધું કરી નાખ્યું, યક્ષશ્રી કરી નાખ્યું. યક્ષ એટલે કુબેર અને શ્રી એટલે ધન, કે જેટલું કુબેર પાસે ધન છે એટલું મારા મિત્ર સુદામા પાસે ધન હોય. ભાગ્યની રેખા ફરી નાખી. અહીંયા સુદામો તો 1-2 દિવસ થયા એટલે કહે છે કે ભાઈ મારા છોકરાઓ રાહ જોતા હશે. સુદામાને વિચાર્યો કાંઈ હું 56 ભોગ ખાઉં, ઓલા છોકરાઓ બિચારા ભૂખ્યા હશે. 2 હાથ જોડ્યા, કનૈયા હવે મારે સમય થઈ ગયો છે, હું હવે મારા છોકરાઓ રાહ જોતા છે, હું જાઉં. કનૈયો કહે છે જોઈ છે કાંઈ? સુદામો કે બાપા કાંઈ નથી મારે જોતું, બસ તારી કૃપા મારી માથે રાખજે. સુદામો થોડોક આગળ આવેલો ને એટલે તરત કનૈયાએ બોલાવ્યો, એ સુદામા અહીંયા આવ. સુદામાને એમ થયું કે અમે કંઈ ખામીથી આપશે, મને માયગા વગરનું આપશે. સુદામાને કહે છે કે સુદામા કઈ જોઈ છે? નહીં. કાંઈ ન જોતું હોય તો આ પિતાંબર કાઢતો જાને, રેશમી પિતાંબર એક તે મારું પહેર્યું છે. સુદામા કહે હા 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 ભૂલ થઈ ગઈ કે નહીં, અમારું સારું થયું યાદ દેવડાવ્યું. તરત રેશમી પિતાંબર કાઢીને જૂની પોતળી પાછી પહેરી લીધી. સુદામો કહે છે કે આને મારી માથે કરુણા કરી હો. હવે આ રેશમી ધોતી 2 દિવસ સારી લાગે, 3જે દિવસે પાછી ઓલી ધોતી ઓલી પોતળી પહેરત નહીં, ગમત નહીં મને. આ જ્યાં સુધી રેશમી ધોતી પહેર ત્યાં લગી બહુ, પણ ઓલી જ્યારે પોતળી પહેર ત્યારે ગમી નહીં. આને પાછું મને કીધું કે નહીં આ પોતળીમાં તું બરોબર છો. કનૈયા કૃપા કરી, પાછી પોતળી પહેરી અને હાયલો જાય છે, પણ વિચાર કરે છે. ઓલી સુશીલા કહેતી હતી કે કંઈક આપશે કંઈક આપશે, પણ આને કંઈ આપ્યું નથી. શું કરીશ હવે? શું સુશીલાને જવાબ? વિચાર કરતો કરતો જ્યાં જાય છે, પોરબંદર આવ્યું, પોતાના જે ઝૂંપડું હતું ત્યાં જાય છે તો જોવે છે કે બહુ વિશાળ મહેલ છે. સુદામા માથે હાથ મૂકીને કે કેલા આ તો ગાંઠનું ગોપીચંદન ગયું. જાત્રા કરવા હું ગયો ને આ કોઈક આર્કિટેક્ટ આવીને પોતાનું હવેલી બનાવી લીધું. હવે મારું ઝૂંપડું ક્યાં ગયું? હવે ઝૂંપડું તો ગયું યા ગયું, મારા છોકરાઓ ને મારી ઘરવાળી ક્યાં છે? ચિંતા કરે છે કે શું થયું, મારું ઝૂંપડું વયું ગયું. ત્યાં તો 3જા માળેથી સુશીલાજી જોઈ ગયા. એ સ્વામી સ્વામી કરે, પણ અહીંયા સુદામો ચારે બાજુ જોવે છે, ક્યાં કોણ બોલાવે? સુશીલાનો અવાજ છે. આ બાજુ તો સુશીલાજી આમ સારીથી બનારસી હાડી પહેરી છે, હોનાના તાતણા વાળીઓ, ઉપડે ને એટલા તો ઘરેણા પહેર્યા. કારણ કે આ બાએ બિચારીએ પહેલેથી કઈ દે કઈ જોયું જ નહોતું, અને એમાં આ મળ્યું એટલે ઉપડે એટલા ઘરેણા પહેરી લીધા છે. દોડીને માંડ દોડતી દોડતી જાય છે સુદામા પાસે. તરત પગે લાગે સુદામાને. સુદામા કે એ બેન આઘાર્યો આઘાર્યો. ખબર ન પડે કે એમ બ્રહ્મચારીને કોઈને અડાય નહીં, બ્રાહ્મણો અડાય નહીં. સુશીલા કે બેન કોને કહો છો? જોવો તો ખરી પેલા કોણ છે. કારણ કે પુરુષોની મર્યાદા હતી ને, સ્ત્રીઓના પગ સામે જ જોતા. અને હવે આવી બનારસી હાડી પહેરીને અહીં સુદામાને થયો કોઈક શેઠાણી હશે. સુશીલા કે જોવો તો ખરી બેન કોને કહો છો? એલા સુશીલા તું? એટલે મારા ગયા પછી હું લોટરી લાગી છે તારી? આ ઘરેણાના શું છે આ બધું?
સુશેલા કંઈક ભગવાને બહુ કરુણા કરી સ્વામી, તમને રૂબરૂ તો ન આપ્યું કારણ કે ભગવાનને ખબર હતી કે આને જો અત્યારે હું કંઈક આપીશ ને તો ગામ લોકો આનો મજાક ઉડાડશે. કહે છે કે આમ તો બહુ મોટી ડીંગ મારતો ફરતો હતો કે હું અયાચક છું, માગું નહીં મરી જાઉં પણ માગું નહીં મરી જાઉં. જો સુદ કનૈયા પાસે માગીને આવ્યો આ, ત્યારે તો તમને કનૈયા ન આપ્યું પણ પાછળથી અતૂટ સંપત્તિ આપી દીધી છે. સુશીલાના એ શરીર ઉપર ઘરેણા બનારસી સાડીને જોયું ને, સુદામાએ કીધું ઓહો કનૈયા આપ્યું. અરે કનૈયા આપ્યું સ્વામી, તમે આ ધોતી કાઢી નાખો, હોનાના તાતણા વાળું પિતાંબર છે રેશમી, એ ઠપકારો આપણે આ કાઢી નાખો. અરે અરે ખમતું, એક કામ કર, એટલી બધી સંપત્તિ હીરા માણેક બધુંય છે, અરે બધુંય છે, તો એક કામ કર, સોનાની કઢી બનાવ, હીરા મોતીના અથાણા કર, ચાંદીની રોટલી બનાવ અને પ્લેટિનમનું શાક બનાવ. સુશીલા કે આનું છટકી ગયું છે, એટલું બધું સંપત્તિ એટલા એક હારે મળી ગઈ ને આનું મગજ ગયો. અરે સ્વામી, હીરા મોતીના અથાણા ન બને, સોનાની રોટલી ન બને. સુદામો કે બસ દેવી, હું આજ કહેવા માંગુ છું કે સોનાની રોટલી બનશે નહીં, સોનાની કઢી બનશે નહીં, હીરા મોતીના અથાણા બનશે નહીં. દેવી આ ભગવાનનો પ્રસાદ છે, જે કાંઈ છે ભગવાનનો પ્રસાદ છે. અને દેવી પ્રસાદ એકલા ખવાય નહીં, પ્રસાદ તો બાટીને ખવાય. બસ એટલું ધ્યાન રાખજે દેવી. આપણે જે પરિસ્થિતિની અંદર રહ્યા એવી પરિસ્થિતિ આજુબાજુવાળા કોઈ ન રહે, આ ધ્યાન રાખજે. આજુબાજુવાળાના કોઈ છોકરા ભૂખે ન મરે, આ દેવી તું કાળજી રાખજે. અને દેવી તું પિતાંબરની વાત કરતી હતી, હોનાના મારે પિતાંબરની જરૂર નથી. અરે આ પોતળી તો કનૈયાએ મને યાદ કરીને પહેરાવી હતી. કહે છે કે સુદામા ગમે એટલી સુખ સંપત્તિ આવે પોતળીને ભૂલતો નહીં. પણ માણસની ભૂલ જ એ છે કે ભગવાન સુખી આપણને કરી દે ને એટલે આપણે દુઃખમાં હતા, કઈ પરિસ્થિતિમાં રહ્યા ને એ આપણે ભૂલી જઈએ છીએ. કોઈ દિવસ આપણે જે પેલા હતા એ કોઈ દિવસ દુઃખ ન ભૂલવું જોઈએ જીવનની અંદર. દુઃખ તો હંમેશા યાદ રહેવું જોઈએ. દુઃખ જીવનની અંદર કોઈ દિવસ ભૂલવું ન જોઈએ. કે આ પરિસ્થિતિમાં હતા, ન્યાથી ક્યાં આવ્યા છીએ, એ દુઃખ આપણે ક્યાં હતા એ ન ભૂલવું જોઈએ આપણે. સુદામો એ જ કહે છે કે પોતળી તો યાદ કરીને પહેરાવી હતી કનૈયાએ, કે ક્યાં હતો તું એ ભૂલતો નહીં સુદામા. અને દેવી હવે આ પોતળી તો સુદામા હારે જ જાય, હવે આ પોતળી નીકળે નહીં, આ પોતળી તો સુદામા, જ્યારે સુદામાના ખોડિયામાંથી પ્રાણ જાય ને ત્યારે જ આ પોતળી જાય. અને એટલી સંપત્તિ આપ્યા પછી સુદામાનું તો એક જ કામ હતું, ગૌમુખીમાં માળા નાખીને જપ કરવાનું. સુદામા ચરિત્રની કથા પરીક્ષિત મહારાજને કહે છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ ભગવાનના સ્વધામ ગમનની કથા કહે છે કે ઋષિનો યાદવોને શ્રાપ લાગ્યો, બધા યાદવોનો વિનાશ થઈ ગયો છે. ભગવાન દ્વારિકાનાથ પણ પ્રાચીના પીપળે આવી જ્યાં સૂતા છે, ભીલનું બાણ લાગે છે. છેલ્લો ઉપદેશ એ જ ઉદ્ધવને નકૃરને બધાને આપે છે કે હવે બધાને કહી દેજો કે હવે દ્વારિકા વાળો નથી રહ્યો. અને ઉદ્ધવ કહે છે કે પ્રભુ તમારા વયા ગયા પછી અમારું બધાનું શું થશે? તમારી ટેવ પડી ગઈ છે પ્રભુ, તમારા વયા ગયા પછી અમારું શું થશે? ભગવાન કહે છે કે ચિંતા ન કરો, હું ક્યાંય જતો નથી. મારો પ્રાણ, મારો અંશ હું આ ભાગવતની અંદર પધરાવતો જાઉં છું. અને જ્યારે ભગવાન સ્વધામ ગયા, ખોડિયામાંથી પ્રાણ ત્યાગ્યા, બધા જોતા હતા એવી રીતે ભગવાનના શરીરમાંથી એક અલૌકિક તેજ નીકળ્યું છે. અને વ્યાસ રચિત ભાગવતની અંદર એ તેજ સમાઈ ગયું છે. એટલે જ આપણે આને વાંગમય સ્વરૂપ કહીએ છીએ, સાક્ષાત ભગવાનનું રૂપ કહીએ છીએ. આદેશ આપતા ગયા કે કહી દેજો કે 7મે દિવસે દ્વારિકા ડૂબી જશે. ઉદ્ધવે સમાચાર આપ્યા છે.
યશોદાએ, નંદ બાબાએ બધા પ્રાણ, ગોપીઓએ પ્રાણ ત્યાગી દીધા છે. વધેલા જે ગામના લોકો હતા, અર્જુન એનું સ્થળાંતર કરતા હતા, તો કાબાએ અર્જુનને લૂંટી લીધો છે. કહે છે કે જે અર્જુન કે જેના ગાંડીવથી મોટા મોટા સુરવીરો ડરી જતા હતા, એ અર્જુનને કાબાઓએ લૂંટી લીધો. કારણ કે પેલા દ્વારિકા વાળું હારે હતું અને હવે દ્વારિકા વાળું નથી હારે. ભક્તો યાદ રાખજો કે જ્યારે કૃષ્ણ આપણી સાથે હશે ને, એ જ્યારે આપણો સારથી બન્યો હશે ને, દુનિયાની બધી જંગ જીતી જશો તમે, પણ જ્યારે એ હારે નહીં હોય ને, એક ડગલું તમે નહીં ભરી શકો. અર્જુન પણ વિચાર કરે કે એની કરુણા હતી, અનેક યુદ્ધ જીતી ગયા, પણ હારે નથી. કાબાઓએ લૂંટી લીધા. ભગવાનના સ્વધામ ગમનની કથા કહે છે. પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજને કહે છે કે હવે 12મો સ્કંદને હું પરિપૂર્ણ કરું છું, બસ હવે તારી પાસે થોડોક સમય છે પરીક્ષિત. અને એ સમયની અંદર પરીક્ષિત બીજું કાંઈ ન કરાય, પ્રભુ ભજન તું કર પરીક્ષિત. સુખદેવજી મહારાજ કહે છે કે બસ હવે તું પ્રભુ સાથે પ્રીતિડી લગાડી દે. અને અહીંયા પણ હું એ જ કહું છું કે આજ નહીં તો કાલ, આનો ગુરુવાર નક્કી હતો, તમારો ને મારો ગુરુવાર નક્કી નથી કે ક્યાં ગુરુવારે તક્ષક આવવાનો કાળ આવવાનો છે. જે કાંઈ સમય છે મારા કૃષ્ણને અર્પણ કરી દો, એની સાથે પ્રીત લગાડી દો. અરે આખો સમય ન અર્પણ કરી શકો તો કાંઈ નહીં, પણ દિવસની અંદર 1-2 કલાક તો અર્પણ કરી શકો ને. એની સાથે ભજન કરો, એનું ભજન કરો, એની સાથે સખ્ય ભાવ, મિત્રતા કરી લ્યો. એની સાથે જો એકવાર પ્રેમ થઈ ગયો, જીવનમાં એકવાર સારથી બન્યો, પછી જીવનમાં તમને કોઈ પરાસ્ત કરવા વાળું જન્મું નથી. એકવાર સારથી બનવું જોઈએ, એ સખા બનવો જોઈએ, એ મિત્ર તમારો બનવો જોઈએ. અંતકાળે સુખદેવજી મહારાજ કહે છે, પ્રભુ સાથે પ્રીતડી લગાડ અવસર આવો નહીં આવે. 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 સુતા તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે. તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે. સુતા તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે. તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે. રાધે સંત એવા ગુરુ લેજો ગોતી. અનુભવી સંત એવા ગુરુને જ ગોતી. અનુભવે
જ ગોતી તારા ભ્રમણાના ભૂતને ભગાડ અવસર આવો નહીં આવે તારા ભ્રમણાના ભૂતને ભગાડ અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતડી લગાડ અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતલી લગાડ અવસર આવો નહીં આવે હરિ બોલ એક અવતાર કામ સુધારી લેજે અવતાર કામ સુધારી લેજે એક અવતાર કામ સુધારી લેજે અવતાર કામ સુધારી લેજે વારે વારે ગોવિંદ શું તને કેવું વારે વારે ગોવિંદ સૂતન કેવું વારે વારે ગોવિંદ શું તને કેવું વારે વારે ગોવિંદ સૂતન કેવું ચેતી લેજે આવેલો દાવ અવસર આવો નહીં આવે લે આવેલો દાવ અવસર આવો નહીં આવે ચેતી લેજે આવેલો દાવ અવસર આવો નહીં આવે લે જે આવેલો દાવ અવસર આવો નહીં આવે સૂતા તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે સૂતા તારા જીવને જગાડ અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતડી લગાડ અવસર આવો નહીં આવે પ્રભુ સાથે પ્રીતની લગાડ અવસર આવો નહીં આવે ભ્રમણાના ભૂતને ભગાડ અવસર આવો નહીં આવે રમણાના ભૂતને ભગાડ અવસર આવો નહીં આવે ચેતી લેજે આવેલો દાવ અવસર આવો નહીં આવે તેથી લે આવેલો દાવ અવસર આવો નહીં આવે 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 ચેતી લેજે આવેલો દાવ અવસર આવો નહીં આવે તારા ભ્રમણાના ભૂતને ભગાડ અવસર
આવો નહીં આવે. પરીક્ષિત મહારાજ તો આયા બસ ભગવાનની ભક્તિ, આંખ બંધ થઈ છે, સમાધિ લાગી ગઈ છે આયા. જ્યારે તક્ષક પરીક્ષિત મહારાજને સર્પદંશ કરવા આવ્યો, શાસ્ત્ર કહે છે કે તક્ષકે તો માત્ર અને માત્ર પરીક્ષિતના નશ્વર દેહને ડંખ માર્યો. પ્રાણ તો પેલા જ પ્રભુની અંદર ભળી ગયા હતા, પ્રાણ તો પેલા જ હરી લઈ ગયા હતા, માત્ર ને માત્ર નશ્વર દેહને ડંખ માર્યો. જન્મંજયે રાજ્યાભિષેક, જન્મંજયનો રાજ્યાભિષેક થયો, સર્પ યજ્ઞ કરાયો, સર્પ યજ્ઞ બંધ કરાયો. ઋષિ મુનિઓએ કહે છે કે નહીં, આ બદલો લેવા માટે તું સર્પ યજ્ઞ કરમાં, બંધ કરાયો છે. પરીક્ષિતને ભગવાને પોતાનું ધામ આપ્યું છે. કહે છે ખટવાંગને જો 2 ઘડીમાં મારું ધામ આપતો હોય તો પરીક્ષિત તે તો 7 દિવસ અને આવા પવિત્ર ગ્રંથને આશ્રય આવ્યો છું, તને મારું ધામ ન આપું તો શું આપું? આ બાજુ સુખદેવજી મહારાજે 12 સ્કંદની કથાને વિરામ કર્યો અને હરિદ્વારની પાવન ધરા ઉપર આજે 12મા સ્કંદનો વિરામ હું કરું છું. મારી વાણી પ્રભુના ચરણોમાં અર્પણ કરું છું. એ પેલા ઠાકોરજીને બસ એટલી જ પ્રાર્થના કરું, હમણાં પણ કીધું છે ને કે જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે જ હંમેશા. થોડાક દિવસે પેલાની સાથે સંયોગ હતો, કેવા હરખાતા માથે લઈને આને આવ્યા હતા. ખબર પડી કે ક્યારે પોથી પધરાવી એ આપણને જેમ લાગે હજી કાલે પોથી પધરાવી, હજી તો બાકીના 6 દિવસો બાકી છે. સંયોગ પણ શાસ્ત્રો કહે છે કે આનંદની પળો છે ને એ તરત વીતી જાય છે. કદાચ 100 વર્ષની આનંદની પળો ને તો એ તરત વીતી જાય, પણ જે વિદાયની વેળા હોય છે એ હંમેશા વશમી હોય છે. એક એક ક્ષણ કઠિન હોય છે આપણા માટે. પણ ભગવાનને પ્રાર્થના કરું કે નાથ, આજે પાછો વિયોગ કરાવો છો તો કાલ પાછો સંયોગ કરાવજો. એટલે જ વક્તાઓ કહે છે કે કથાને વિરામ કરીએ છીએ, પૂર્ણ નથી કરતા, વિરામ કરીએ છીએ કે આજે વિરામ તો કાચે પાછી પ્રારંભ હશે જ આનો. આજે હરિદ્વારની પાવન ધરા ઉપર પ્રભુ તમારો વિયોગ થાય છે તો પાછા કાલે અમને તમારી સાથે સંયોગ કરાવજો. કારણ કે નાથ ટેવ પડી ગઈ છે, જ્યાં સુધી તમારી કથા ન સાંભળીએ ત્યાં સુધી આ હૃદયને ચેન મળતું નથી. ટેવ પડી ગઈ છે. જ્યારે આવ્યા ત્યારે એટલો બધો આનંદ હતો કે કોઈ પાર નહીં. જેની માથે પોથી હોય હરખનો આનંદ એટલો હતો. પણ આજે જ્યારે આ પોથી આપણા વચ્ચેથી જશે, બધાની અંદર આંખની અંદર આંસુ હશે. શું કામ? કારણ કે આપણો કોઈ સ્નેહી આપણાથી વિદાય પામતો હોય, જતો હોય તો એ આપણને ન ગમતો હોય તો આજે તો સૌથી બેસ્ટ મિત્ર, બેસ્ટ સખા. ઓલા બધા તો સુખમાં આવી રહ્યા છે, દુઃખમાં નહીં હોય. આ તો સુખ ને દુઃખ બંનેમાં આવી રહ્યા છે. એ આજે આપણા વચ્ચેથી વિદાય લે છે. વિદાયની વેળા હંમેશા વશમી હોય છે. પણ દ્વારિકાનાથને પ્રાર્થના કરું છું કે તમારા ભક્તોને બહુ તડપાવતા નહીં નાથ, ભક્તોને બહુ તડપાવતા નહીં. આજે વિયોગ તો કાલે વેલો પાછો સંયોગ કરાવજો અમને. પણ છેલ્લી પ્રાર્થના ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું, ભગવાન નો કરે નારાયણ, કદાચ અમારા યજમાન ઉપર કોઈ દુઃખ આવતું હોય, અરે તું સુખથી એની જોડીઓ ભરી દેજે. પણ કદાચ કોઈ દુઃખ આવતું હોય તો નારાયણ દુઃખની અંદર તું આગળ ઉભો રહેવા વાળા બનજે. દુઃખના વાદળ કોઈ દિવસ અમારા યજમાનો ઉપર છવાય નહીં, એટલી નાથ હું પ્રાર્થના કરું છું. અને હરી એટલી જ પ્રાર્થના કરું છું કે આ 7 દિવસની અંદર એવો અમારો સંયોગ થયો છે. કારણ કે પ્રભુ દ્વારા સંયોગ થયો ને આપણો. હવે કોઈ સાધારણ વ્યક્તિ
મિલાપ કરાવે કે ભાઈ આ મારો ભાઈ છે, તો આપણને એટલું બધું પણ કોઈ સારો સજ્જન વ્યક્તિ મિલાપ કરાવે કે આ મારો ભાઈ છે હો, તો આપણને થોડુંક વધે. આજે આપણો સંયોગ કેવી રીતે થયો છે? આપણો મિલાપ કોને કરાવ્યો? હરિએ કરાવ્યો છે, કૃષ્ણએ કરાવ્યો છે. એટલે આ જે બોન્ડિંગ છે ને, આપણું સંબંધ છે, ઠાકોરજીને એટલો જ પ્રાર્થના કરું કે ભગવાન, જ્યાં સુધી આ ખોડિયાની અંદર પ્રાણ છે ત્યાં સુધી તારી ભક્તિ કરતો રહો, અને જ્યાં સુધી આ ખોડિયાની અંદર પ્રાણ છે ત્યાં સુધી આ મારા પટેલ પરિવાર સાથે મારો બસ પરિવાર જેવો આવો નવો સંબંધ રહે. કારણ કે વિજયભાઈ, હું છે ને ખાલી કથા કરવા માટે નતો આવ્યો. હા, પેલા તો ખાલી એવું હતું કથા કરવી, પણ જેવો આપણો અહીંયા કથાનો પ્રારંભ થયો ત્યારથી એવું પરિવાર જેવું થઈ ગયું છે. એક એવું પરિવાર જેવું થઈ ગયું છે કે જ્યાં સુધી જોઈએ નહીં ને એકબીજાને ત્યાં સુધી આમ હૃદયને ચેન ન પડે. બસ ઠાકોરજીને પ્રાર્થના કરું છું, જ્યાં સુધી ખોડિયાની અંદર પ્રાણ રહે ત્યાં સુધી આ પરિવાર સાથે બસ એવો ને આવો પરિવારનો નાતો મારો રહે. અડધી રાતે ફોન કરે ત્યારે હિમાંશુ દાદુ અહીંયા ઊભો રહેવો જોઈએ, બસ આવી પ્રાર્થના કરું છું. અને તમારે જો ઠાકોરજી પાસે કઈ પ્રાર્થના કરવી હોય તો એટલી જ પ્રાર્થના કરજો કે કાયમના માટે આ અમારો હિમાંશુ દાદો છે એ ભાગવતજીની સેવા કરતો રહે. બસ બીજું કાંઈ નથી જોતું. ઈશ્વર પાસે એ જ માંગુ છું કે પૈસો નથી જોતો, બસ તારી સેવા કરવા મળવી જોઈએ. બસ ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે કાયમના માટે અમારા યજમાનોને સુખ સંપન્ન રાખજે. દુઃખના વાદળો કોઈ દેવું એના માથે છવાવા ન જોઈએ. અંત સમયે બસ એક ખાલી વિદાય ગીત લઈ મારી વાણી પ્રભુના ચરણોમાં અર્પણ કરું છું. પંખી મેળાની આજે વાતો આજે વેળા રે આજે વિદાયની વેળા રે. પંખી મેળાની આજે વાતો આજે વિખરવાની વેળા રે. આજે વિખરવાની વેળા રે. આને જવું ગમતું નથી. કહે છે કે કોઈ ના કોઈ કારણે આ ઉભા રહી જાય, પણ કીધું ને સંયોગ ત્યાં વિયોગ છે. પાછા કાલે ભેગા થશું ને વિજયભાઈ, ફરી પાછા કાલે ભેગા થશું. કહે છે અહીંયા પંખી મેળાની આજ વાતો આજ વિખરવાની વેળા રે. આજ વિખરવાની વેળા રે. પંખી મેળાની આજે વાતો આજે વિખર
હસતા મુખડે આજે યાદ તમારી અમને આવશે અંતરય મારા સુના રે અંતરય મારા સુના રે યાદ તમારી અમને રે આવશે અંતર્ય મારા સુના રે અંતર્ય મારા સુના રે તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે ઉપવન ગાજી ઉઠ્યા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે લાલા યાદ તમારી અમને આવશે તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે લાલા તારી ટેવ પડી ગઈ છે અને તું વયો જાય અમારા વચ્ચેથી સુના મેદાન થઈ જશે ઘણી વાર આવો વિદાયનો પ્રસંગ હાલતો હોય કોઈના આંખની અંદર આંસુ હોય તો મને એક ભાઈ કે દાદા આ એટલું બધું નાટક કરવાની શું જરૂર રહેશે બીજા બધાને ખોટા ખોટા રોતા હોય ને હવે મેં એને કીધું હવે તને કેમ મારે સમજાવો હવે આપણાથી આપણા દીકરાઓ ક્યાંય આઘા જતો હોય તો એ આંખમાંથી આંસુ પડી જાય છે કોઈ સ્નેહીઓ આઘા જતો હોય તો એ આંસુ પડી જાય છે એમનેમ સાદો સંબંધ હોય તો એ આંસુ પડી જાય છે તો આની સાથે તો આપણો પ્રેમનો નાતો બાંધ્યો છે સાહેબ જગતનો બાપ છે અને એ જ્યારે આપણાથી વિખૂટા પડતો હોય શું કામ આંખમાંથી આંસુ ન આવે અને આ બધી અજ્ઞાનીઓને ન સમજાય આ વિદાયની વેળા કહે છે સંતાયા सबसे ऊंची प्रेम सगाए वाणी थंभी जाजो रे वाणी थंभी जाजो रे सबसे प्रेम सगाई वाणी थंभी जाजो रे वाणी थंभी जाजो रे अज्ञानियो क्याथी
સમજે મસ્તી રુદન આવેલાની મસ્તી રુદન આવેલાની મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે બસ બે હાથ જોડી અને એટલી જ પ્રાર્થના કરું છું કે હસતા મુખે આનંદથી એને લઈ આવ્યા તો હવે આપણે વિદાય એની કરીએ છીએ તો વિદાય પણ આનંદથી કરવાની. એને એમ ન થવું જોઈએ કે આનું હું રોતા મૂકીને જઉં છું. હસતા હસતા અલગ મુખ ઉપર એક સ્માઇલ હોવી જોઈએ કે નહીં. કૃષ્ણને થવું જોઈએ કે વહેલો આની પાસે વી આવું. આમ રોતા રોતા વિદાય કરશું તો એને એમ થશે કે હવે આ તો સાવ રોતલા છે. હવે ભગવાન પણ કહે છે કે ભક્તોને આવું કેવું માય. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તમારી વિદાય કરીએ છીએ એ પણ હસતા મુખે અમે કરશું. મારી વાણીને પ્રભુના ચરણમાં અર્પણ કરવું એ પહેલા નાનો એવો, બહુ મોટો નહીં પણ નાનો એવો આવો મારા કૃષ્ણનો રાસ રમીએ. કારણ કે એ પછી તો હજી ઘણી વિધિ, સન્માન વિધિ ને બધું કરવાનું છે એટલે એમાં સમય બહુ ઝાઝો જશે. એટલે બહુ ઝાઝો નહીં પણ નાનો એવો આપણે કૃષ્ણનો રાસ રમી લઈએ. આવું મારા કૃષ્ણનો હસતા મુખે એની વિદાય કરીએ. જો ઉગી જાય તો ઘોર થાય. હાલો અરે અરે રંગ લાગ્યો રંગ લાગ્યો, રંગ લાગ્યો, લાગ્યો રે રંગ લાગ્યો,
રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જો જો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જો જો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. અમે છાસુ કર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. અમે છાસુ કર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. અમે છાસુ કર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. અમે છાસુ કર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. અલબેલાની મારે ઓરડે રે આવો ને અલબેલા. અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા. અલબેલાની મારે ઓરડે રે આવો ને અલબેલા. અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા. એ હું તો મોહી છું, હું તો મોહી છું બાજુ કે
ધન ગાટ કરે મને મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મને મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મને મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મને મોર બની ધન ગાટ કરે તોર ઘરે જાઉં મોર મારું માં તને પેલા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા અને પેલા તે યુગમાં હણી મોરી માં જો ત્યાં જોગ માયા તું શંકર ઘેર પટરાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તું શંકર ઘેર પટરાણી રે માં જજો ત્યાં જોગ માયા તું ભસ્માસુર હરનારી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તો ભસ્માસુર હરનારી મોરી માં જજો ત્યાં જોગ માયા તું કાળીને કલ્યાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા કાળીને કલ્યાણી મોરી માં જજો ત્યાં જોગ માયા તને ત્રીજા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા અને બીજા તે યુગમાં જાણી મોરી માં જજો ત્યાં જોગ માયા તું રામચંદ્ર ઘેર પટરાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તું રામચંદ્ર ઘેર પટરાણી મોરી માં જજો ત્યાં જોગ માયા તું રાવણને હણનારી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા રાવણને હરનારી મોરી માં જજો ત્યાં જોગ માયા
ભલે. જે ભાઈઓ તથા બહેનોને વ્યાસપીઠે દર્શન કરવા આવવાનું હોય તે લાઈનસર ઝડપથી આવતા જાય. ટૂંક સમયમાં જ આરતી થશે, તો જે લોકોને દર્શન બાકી હોય તે ઝડપથી સ્ટેજ ઉપર પધારે. ભાગવત કરો આરતી રાધા કૃષ્ણની સેવા મોર મુકુટ પીતાંબર ધારી મોર મુકુટ પીતાંબર ધારી રાધા
શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા ગોપીજન નાથ પ્રભુ છે ગોપીજન નાથ પ્રભુ છે વારી વારી દર્શન દેવા વારી વારી દર્શન દેવા શ્રીમદ ભાગવત છે સુખકારી શ્રીમદ ભાગવત છે સુખકારી કરુણી સદિનય સેવા પૂતના મારી કંસ સહાર્યો પૂતના મારી કંસ સહાર્યો ભક્તોના ભય લેવા મંગળ મૂર્તિ હૃદય બિરાજો મંગળ મૂર્તિ હૃદય બિરાજો પૂરણ સુખડા લેવા વાલા પૂરણ સુખડા લેવા વાલા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ મંગલાય તનો હરિ મંગલાય તનો હરિ બોલો કૃષ્ણ કનૈયા લાલ